જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ હશો, અમે પણ મજામાં જ છીએ. અને મારો પરિવાર, મારા બધા સંબંધીઓ બધા જ કુશલ મંગલમાં અને આનંદમાં છે. તમે પણ આનંદ અને કુશલ મંગલમાં હશો એવી મારી આશા અને ઈચ્છા અને મારા દિલના ઉદ્ગાર સાથે નવા દિવસની શરૂઆત કરી જ દીધી હતી મેં. બ્રહ્મ મુહૂર્તથી જ મારી રોજિંદી શરૂ થઈ જ ગઈ હોય. અને ચાલો જોઈએ, આજે અમે બંને જણા નાસ્તો બનાવીએ છીએ. ચાલો ભાઈ, ભાખરીને ચા નાસ્તો. ઉઠીને જો દીવાબત્તી કર્યા, વહેલા ઉઠીને એક્સરસાઇઝ, અગાસી ઉપર જઈને મારી વોકિંગ કરી. અને આજે મેં નથી બતાવ્યું, એક્સરસાઇઝ પણ નથી બતાવી, વોકિંગ પણ નથી બતાવ્યું અને વ્યાયામ પણ નથી બતાવ્યું. કારણ કે આજે થોડું વધારાનું કામ કરવાનું હતું. અને આજે અલગ જ એમ થયું કે ચાલો આજે અલગ જ બતાવી દઈએ. ચાલો જો, નાસ્તો પણ મારા હસબન્ડ પણ મદદરૂપ થયા. એમણે ભાખરીનો લોટ બાંધી નાખ્યો અને ભાખરી પણ વણી દીધી. અને મેં મસ્ત મીઠી, કડક મીઠી ચા બનાવી નાખી. અને મસ્ત એવી સૂંઠ નાખી દઈ. સૂંઠ નાખીએ ને તો એકદમ સ્મેલ સારી આવે. ક્યારેક ચાનો મસાલો હોય, પણ આ બધું નાખવાથી, એલચી અને એ બધું નાખવાથી મસ્ત મીઠી અને સરસ મજાની ચા મસ્ત બનતી હોય છે. પણ મારા હસબન્ડને આ બધું જ ના ફાવે. એમ કે અસલી સ્વાદ ચાનો જે હોય ને એ વયો જાય છે, એટલે એ બધું નથી નાખવું. એટલે હું તો ક્યારેક તો પૂછી અને નાખી જ દઉં. ક્યારેક સૂંઠ નાખી દઉં, ક્યારેક મસાલો પણ નાખી દઉં. પણ પૂછવાનું કે નાખું કે ના નાખું, એ તો ના જ પાડતા હોય. પણ સિમ્પલ એવી ચા એને ભાવે એટલે એ બનાવે. ક્યારેક જ અમે રોજે રોજ અમે આ ચા નાસ્તો ન લેતા હોઈએ. ક્યારેક એમ થાય કે ચાલો આજે નાસ્તો લઈ લઈએ. ગઈકાલે અમે સાંજના ભોજન નહોતું કર્યું, કારણ કે ઈચ્છા જ નહોતી કે બંને જણા કે નથી બનાવવું. ચાલો ત્યારે નવીન આડાવડું જે કાંઈ હતું એ બધું કરતી જ રહી હું. અને જો એ હું બતાવતી નથી, પણ ઘણું એવું કામ હતું એટલે અને કાલ તો બહાર પણ જવાનું હતું. એટલે બપોરના તો બહાર ભોજન લીધું હતું. સાંજે પણ અમે ઘરે રસોઈ બનાવી જ નહોતી, કારણ કે ઈચ્છા જ નહોતી જમવાની. પાણી પી પીને, આ ઉનાળો છે એટલે પાણી પી પીને બહુ આમ નથી કહેતા કે આપણે ઈચ્છા જ ન થાય ભાઈ જમવાની. એટલે કાલે સાંજનું ભોજન જ નહોતું લીધું. અને કાલ વધારાનું કાંઈ પણ હતું એ થોડું ઘણું સમેટવાનું એ કામ હું કરતી જ રહી. 10 વાગ્યા સુધી બધું મારું જે કાંઈ મારું કાયમથી સિલાઈનું કે કાંઈ પણ હોય ને એ હું કરતી રહું. કારણ કે પછી સાંજના જો ભોજન ન હોય ને તો બીજું કાંઈ હું કામ લેતી હોઉં અને વોકિંગ કરવા પણ જતી હોઉં છું. અને જો હવે આવી ગયા સોફા, આગળના સોફા છે ને, જો હું જ્યારે આ સોફાના કવર બદલું ને ત્યારે જ હું ઝાપટ ઝૂપટ પાછલા દિવાલમાંથી કરતી જ હોઉં છું. પણ ટાઈમ નહોતો, ક્યાંક બહાર જવાનું હતું એટલે એમ જ સોફાના કવર બદલી નાખ્યા હતા. એટલે આજે કાઢી અને પાછળથી ઝાટકીને કેટલી ધૂળ કાઢી. અને જો એકદમ પાતળો ભાગ છે સોફાનો, એટલે ઝાપટીને ધૂળ કેટલી ઉડે છે ભાઈ. અને ઉડે જ તેને. અને 15 દિવસે અમે એકવાર કરી નાખતા હોઈએ. પણ ક્યારેક જો સમય અને સંજોગ એવા બની જાય ને કે 20 દિવસ થઈ જાય, અને ક્યારેક મહિનો પણ થઈ જાય. જો તબિયતમાં હલચલ હોય કે બહાર ગયા હોય તો મહિનો પણ થઈ જાય. પાછળથી ખસેડવાના, એ તો સોફા બહુ વજનવાળા છે એટલે ખસેડવામાં ખૂબ તકલીફ પડે. એટલે હું 15 દિવસે 20 દિવસે એકવાર કરી નાખું. એટલે મેં આગળ કીધું ને કે ભાઈ મહિનોય થઈ જાય, કારણ કે એકલા જ કરતા હોઈએ આ બધું, એટલા માટે. જો ગમે ત્યારે પાછળથી સોફા કાઢીએ ને ત્યારે આ શોકેસ પણ હું સાફ કરી જ નાખતી હોઉં છું. કારણ કે એ પણ ધૂળવાળું થઈ જાય, ખોલબંધ થતું હોય એટલે એ પણ ધૂળવાળું થઈ જાય. એટલે આખો આજે તો વિચાર એવો જ આવ્યો, કાઢી અને સાફ કરી જ નાખીએ. જો વહેલા ઉઠી અને બ્રહ્મ મુહૂર્તથી અને એક્સરસાઇઝથી માંડી અને તમને નાસ્તોથી માંડી અને અત્યારે લગભગ 10 વાગી ગયા ત્યાં સુધીનું મેં આ રૂટિન તમને મેં બતાવ્યું છે. કારણ કે રૂટિનમાં તો ઘણું એવું હોય છે, પણ હું તમને બતાવતી ના હોઉં, પણ
આખો દિવસ ક્યાં જતો રહે ને ખબર જ ના પડે. ઘણા એમ કહેતા હશે કે ભાઈ તમે એકલા છો તો તમારે કાંઈ કામ ન હોય, પણ જો કેટલું કામ હોય છે. જો ધૂળ લાગીશ ને, જો તમને હું બતાવું છું. અને એ કાચ પણ હું એકદમ લિક્વિડથી ઉટકી અને સાફ કરી નાખ્યા, અને એકદમ કોમળ કપડાથી સાફ કરી નાખ્યા. કારણ કે જો એ સાફ ન કરીએ ને અને એમનામ ઘસવા કાંથા ઘસીએ ને તો લીટા લીટા થઈ જાય. એટલે કોમળ પોતું લેવાનું અને એનાથી સાફ કરી નાખવાનું. સૌથી પહેલાં ઝાપટ ઝૂપટ કરી નાખ્યું અને આખું શોકેસ સાફ કરી નાખ્યું, અને ખૂણે ખૂણા સાફ કરી નાખ્યા, પાછલા દિવાલના ખૂણે ખૂણા. અને આ કાચ હું જો લિક્વિડથી એકદમ સરસ મજાનું પતલું એવું પોતું લઈ અને એનાથી હું ધોઈ નાખું, કારણ કે તો લીટા ન થાય. અને જો હજી સવારનું વાસણની પ્લેટફોર્મ તો પડ્યું જ છે, કારણ કે ઉઠીને જ આપણે એટલું બધું રૂટિન હોય ને, આડાવડું કરતા હોય ને, તો એક જગ્યાએ જાય બીજી જગ્યાએ ભૂલી જઈએ. તો જો વાસણ તો હજી ઢગલા પડ્યા જ છે, પ્લેટફોર્મ ભર્યું જ છે એમનું એમ. એટલે એ સાફ કરવાનું બાકી જ છે, પણ હું તમને કાચ કઈ રીતે ધોઉં ને એ તમને હું બતાવી દઉં. જો લિક્વિડથી કાચ ધોઈ નાખ્યા અને હવે આ વાસણ તો કરીશું, પણ ત્યાર પહેલાં હું શોકેસનું સમેટી લઉં, કારણ કે સોફા ઘરની વચ્ચે પડ્યા છે એટલા માટે. અને શોકેસ હું સમેટી લઈશ, પછી જ હું કિચન સાફ કરીશ. એટલે એવું મેં વિચાર કર્યો. પહેલાં તો મેં કીધું હોલ રહ્યું ને એ કમ્પ્લીટ કરી નાખું, તાકી કોઈ મહેમાન આવે કે કાંઈ પણ હોય તો ટેન્શન ના રહે. એટલે પહેલું કામ આ લઈ લીધું. અને જો આટલું કર્યું ને તો 11:30 થવા લાગ્યા. તમે જોયું ઘડિયાળમાં તો 11:30 થવા આવ્યા. 10 વાગ્યાની મેં આ કામ લીધું હતું ને તો 11:30 થઈ જ ગયા હતા, કારણ કે એક એક વસ્તુ ધોઈ અને કોરી કરી અને ફળિયામાં મૂકતી જાઉં છું. એ પણ તમને હું નથી બતાવતી, પણ એટલા માટે મારે આમાં કલાકો 1.5 કલાક જેવું લાગી જાય. આટલું કામ કરીએ ને તો કલાકથી 1.5 કલાક જેવું કામ આટલું લાગી જ જાય ભાઈ. ચાલો ત્યારે આગળ જોઈશું રૂટિન કેવું છે એ મારું. તમે જોઈજો, અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને નવા હોય ને તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો ભાઈ. આગલા હોલનું એકદમ એ શોકેસ એ બધું સાફ થઈ ગયું, ધોઈને ચડાવી પણ દીધું. અને પોતું લગાવીએ ભાઈ ત્યાર પહેલાં જો માતાજીના દર્શન કરી લો. કેટલા સરસ ફૂલ, એટલા સરસ ખીલી ઉઠ્યા છે ભાઈ. અને સરસ મજાના લાલ ફૂલ મને બહુ ગમે, એટલે રોજે હું તમને બતાવવાની કોશિશ કરું જ છું. કારણ કે આ ફૂલ હોય ને ત્યારે થોડા ભીડાઈ ગયેલા હોય, ખુલ્યા હોય ઓછા નાકા, જ્યારે મેં પૂજા કરી હોય ને ત્યારે. અને કલાક પછી એકદમ સરસ જાસૂદના ફૂલ એકદમ ખીલી અને એકદમ મોટા બની જાય ભાઈ. એટલે હું તમને રોજ તમને બતાવવાની કોશિશ કરું જ છું કે પોતું લગાવવા જાઉં ને ત્યાં, એ રૂમમાં પોતું મારવા જાઉં ને ત્યારે મને યાદ આવી જ જાય કે ભાઈ આ ફૂલ બધા દર્શક મિત્રો જોઈ જ લે. કારણ કે કેટલા ફૂલ જો સવારે પૂજા કરી હોય ત્યારે નાના હોય ને તો ઘણાને એમ વિચાર આવે કે આ તો લંઘાઈ ગયેલા માતાજીને ચડાવે, પણ લંઘાઈ ગયેલા તો ન ચડાવે, પણ થોડા ભીડાઈ ગયેલા હોય ને એટલે આ નાકા પછી એકદમ ફૂલ ખીલી જાય તો એટલા સરસ લાગે માતાજીનું મંદિર. તો મને વારંવાર હું જોયા જ રાખતી હોઉં છું. કેટલા સરસ મજાના ફૂલ ખીલીને મસ્ત કમ્પ્લીટ થઈ ગયું જો સાફ સુથરું, અને ખીલી ઉઠે ભાઈ માતાજીનું મંદિર અને પોઝિટિવ ઘર. આખું કિચન બધું જો આ શોકેસ સાફ થઈ ગયું અને કિચન પણ સાફ થઈ ગયું, અને આખું ઘર કચરા પોતા ઝાપટ ઝૂપટથી કરી જ અને તમને હું બતાવવાની કોશિશ કરું છું. જોઈ લો તમે બધા જ. મારું કિચન પણ સાફ થઈ ગયું, એકદમ કમ્પ્લીટ કરી અને હું તમને બતાવવાની કોશિશ કરું છું. અને ચાલો જોઈએ હવે રસોઈમાં શું છે. તો ચણા જો કામ કરતાં ચણા પણ મેં બાફવા મૂકી જ દીધા હતા, અને સાથે થોડીક નાની એવી એક ડુંગળી નાખી હતી, અને આ ભાતને પલળવા રાખી દીધા હતા. અને પ્લેટફોર્મ સાફ સૂફ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. પછી રસોઈની તૈયારી. અત્યારે આ સમયે 12:30 જેવું થઈ ગયું હતું. તમે વિચારી શકો છો ને કે 12:30 તો થઈ જ ગયા હશે. રસોઈ બનાવવાની શરૂ કરી ત્યારે 12:30 તો થઈ જ ગયા હશે, કારણ કે કેટલું મારે સાફ સફાઈ કરી એટલે વાર તો લાગે જ તે. ધીમે બધી જગ્યાએ જોઈ વિચારીને. અને આ સમયે મેં ફળિયા તો બીજી વાર વાળી નાખ્યા હતા, એ તમને નથી બતાવ્યું.
અને પાછળની હું ગેલેરી ઘણીવાર તમને બતાવતી હોઉં છું. એ પણ મેં આ સમયે કરી અને પછી હું રસોઈની તૈયારી કરવા માંડી. જો આ ગરમ મસાલાનો આખો મસાલો, ખડા મસાલા અને એકદમ જીરું, રાઈ અને મેથીના દાણાથી આ ચણાનો વઘાર કરી નાખીએ. આજે રસાવાળા ચણા ખાવાના છે અને ભાત તો હોય જ તે. રસાવાળા ચણા ખાય અને ભાત મસ્ત સ્વાદિષ્ટ લાગે. અને જો મસાલો કરી નાખીએ, ચટણી, હળદર, ધાણા, જીરું, મીઠું જે ઘટતું હોય એ બધું જ નાખી દઈએ. અને સાથે સાથે હિંગ પણ નાખી દઈએ અને લીમડો પણ નાખી દઈએ. હિંગ નાખી અને વઘાર કરી નાખવાનો. અને સાથે સાથે મેં કસૂરી મેથી હું નાખતી હોઉં છું. અને જો કસૂરી મેથી નાખી અને એકદમ, જો આ કસૂરી મેથી છે તો એ એકદમ મસ્ત એવી મસળી અને નાખી દેવાની. અને વઘાર આવી ગયો છે ભાઈ, અને એમાં હિંગ નાખી અને વઘાર કરી નાખવાનો. ખડા મસાલા હોય ને તો એકદમ સ્વાદિષ્ટ રસાવાળું ચણાનું શાક બને છે. જો ચણાનું રસાવાળું શાક, બાજરીના રોટલા અને ભાત થોડાક કર્યા. અને મરચાં તો નથી જ હું હમણાં બનાવતી, પણ અથાણું હોય એટલે ચાલ્યું જાય. ચાલો, બાજરીના રોટલા પણ હું હાથે જ બનાવું છું. જો હાથે ટીપીને જ મને ફાવે છે. અને વર્ષોથી આ જૂની આદત છે મારી કે હું જાતે જ ટીપીને રોટલો કરું ને ત્યારે મને એમ થાય કે મેં બાજરીનો રોટલો કર્યો. હા, ઘણા પાટલીમાં થેપીને પણ કરે, એ પણ સરસ થાય. પણ આ રીતે મને એમ થાય કે મને આ રીતે જ મને તો આવડે છે. પાટલીમાં થેપીને તો મને નથી જ આવડતું, કારણ કે એ મારે હવે શીખવા જવું પડશે ક્યાંક. પણ એ મને એમ થાય કે એ રોટલી જેવો, એ રોટલીનો ફિલિંગ આવે. એટલે હું જાતે જ ટીપી અને મસ્ત એવો રોટલા બનાવી નાખું. આજે રસાવાળું શાક છે એટલે 3 રોટલા બનાવવાના છે, કારણ કે મારા હસબન્ડને ખૂબ રસાવાળું શાક પ્રિય છે. એટલે એને 3 રોટલા હોય ને તો ભલે અડધો પડધો વધ્યો જ રહે પણ ઘટે નહીં એમ. નાના હોય ને, પતલા નાના હોય ને, એટલે 3 રોટલા કમ્પ્લીટ અમારે બંને જણાની વચ્ચે જોઈએ. પણ વધે ને તો અડધો વધે એમ તો. પણ આ ચણાનું અમુક શાક એવા હોય ને એટલે વધારે રોટલો એક ટીપી નાખીએ. મસ્ત ટીપાઈ ગયો રોટલો જો સાથે. અને જો મસ્ત એવું બની ગયું. ચાલો, બપોરનું ભોજન રસાવાળું ચણાનું શાક, ભાત અને બાજરીનો રોટલો અને કાચી કેરીનો સંભારો. અને કાચી કેરીનો સંભારો અને રૂટિંગ મેં એકદમ સરસ એવું તાજું પણ અચાર બનાવ્યું છે, અથાણું કાચી કેરીનું. ચાલો, ભાત પણ સાથે સાથે લઈ લઈએ અને ઘી લગાડીને રોટલો તૈયાર. ચાલો જમવા બધા જ મારા યુટ્યુબ ફેમિલી. ચાલો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો, મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.